સમાચાર મળી રહ્યા છે ભરૂચથી વડોદરાના શિક્ષકની ચાવજની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી। જમીન પર સફાઈનું કામ શરૂ થતા પાડોશીઓએ ફોન કરી જાણ કરતા ભાંડો ફૂટ્યો। વડોદરાના ખોડિયાનગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા। તેઓ વર્ષ 2006 થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા। તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય 2010માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા, અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી 1,75,000માં પ્લોટ ખરીદી કર્યો હતો, જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો। જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા। દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે, જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યા હતા। જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે। તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાળપોર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી। બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પર પણ તેમને જોઈતા હોય અને અયુબ અને તેમના પુત્ર આમિર તેમને તે આપવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયા ટોકન લીધા હતા। જે બાદ અયુબે વર્ષ 2023માં 7 મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી, જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો। આખરે અયુબ અને તેમના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળીને તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી કુલ 92 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું। જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી આ બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે માહિતી મેળવી એક આરોપી અક્ષય જોશીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા કાર્યવાહી પીઆઈ વીયુ ગદરિયા અને તેમની ટીમે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે, તેઓની ચાવજ ખાતે 700 વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે। એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી, કિરણભાઈ પટેલ, જીતુસિંહ ડોડિયા અને ઓમપ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલો એમની જાણ બહાર। તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી। જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગડરિયાનાઓએ કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને ₹92 લાખ એમની પાસેથી ખંખેરી લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાપ દીકરો છે ચાવજ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે। હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈ શ્રી ગડરિયાનાઓએ 3 દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે।